સીસી 2026 મેથ્સના પ્રિપરેશન માટે હું ધ્રુવિલ પટેલ મારી સિવિલ સ્પિરિટ ચેનલ પર બીજા 10 ક્વેશ્ચન લઈને આવ્યો છું. આ શિફ્ટ 4નું પેપર છે જે લાસ્ટ છે અને લાસ્ટ 10 ક્વેશ્ચન છે. તો આજે આપણે લાસ્ટ 10 ક્વેશ્ચન પૂરા કરીશું. તો આવો મિત્રો આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1 થી. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે તમને કે પીનો પગાર 30%થી ઘટ્યો હતો અને ત્યારબાદ 30%થી વધ્યો હતો, તો તેણે કેટલા ટકા ગુમાવ્યા છે? તો સપોઝ કે તમે ધારી લો કે પીનો પગાર છે 100. કેટલો છે? 100. 100 ધારો ને આપણે. હવે એના 30% તમારે ઘટાડવાનો છે. કેટલો ઘટાડવાનો છે? 30% ઘટશે. તો 30% ઘટશે તો કેટલા થયા? એના 70 થયા. ઓકે. હવે પાછો એને 30% વધાર્યો છે. તો 30% વધાર્યો છે તો 30% વધારે તો કેટલા વધે એના? તો 70 ના 30% તમે કરો તો કેટલા વધ્યા તમારા? 100 ગયા 3 સત્તા 21, એટલે 70 વત્તા કરો તો 91 પગાર થયો. બરાબર. તો કેટલા ટકા ગુમાવ્યા હશે? તો હવે એને કેટલા ટકા ગુમાવ્યા છે? તો હવે એ કઈથી ખબર પડે કેટલા ટકા ગુમાવ્યા છે? તો 9% ગુમાવવામાં આવે. બરાબર. પણ અહીંયા આગળ 9%નું કોઈ ઓપ્શન જ નથી, એટલે આ પ્રશ્ન તમારો શું છે? ખોટો છે. જે તમને આન્સર કીમાં લખેલું છે, એટલે આ પ્રશ્ન તમારો ખોટો છે. બીજો ક્વેશ્ચન આવ્યો. તો બીજા ક્વેશ્ચનમાં શું લખ્યું છે કે ખાંડના ભાવ ₹3.5 પ્રતિ કિલોથી વધીને ₹5 પ્રતિ કિલો થાય છે. તો એક કુટુંબને તેના મૂળ વપરાશ સ્તર 60 કિલો છે એમ ધારીને ખાંડ પરનો ખર્ચ યથાવત જાળવવા માટે કુટુંબે ખાંડના તેમના માસિક વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો પડશે? એટલે અહીંયા કહે છે શું કે એક કુટુંબ છે. શું છે? એક તમારું કુટુંબ છે. સોરી, મારા ગુજરાતી હેન્ડરાઇટિંગ બહુ જ ખરાબ છે. બરાબર. એક કુટુંબ છે જેનો વપરાશ કેટલો છે? 60 કિલો ફિક્સ, કે ભાઈ મારે 60 કિલો તો જોઈએ છે. હવે ખાંડનો ભાવ જ્યારે ₹3.5 હતો, 3.5 પ્રતિ કિલો, બરાબર, ત્યારે 60 કિલો ખાંડ લેતા હતા. હવે ખાંડનો ભાવ વધી ગયો છે. કેટલો વધી ગયો છે? 5 કિલો વધી ગયો છે, 5 પ્રતિ કિલો. તો એ કુટુંબનો મૂળ વપરાશ 60 કિલો છે. હવે ખાંડ પરનો ખર્ચ એમને યથાવત જાળવવો છે 60 કિલોમાં ઘટાડો કરીને, કારણ કે એ ખર્ચો વધારે નહીં કરી શકે. તો હવે આપણે જ્યારે એ ₹3.5 પ્રતિ કિલો હતા ત્યારે શું ભાવ મળતો હતો એ આપણે એકવાર ચેક કરી લઈએ. તો 35 ગુણ્યા 6 કરી દઈએ તો 6 5 જો 30, 3 6 18, એટલે ₹210. શું? ₹210 એમનો ખર્ચો હતો ત્યારે, કે ₹210 60 કિલો ખાંડ લાવતા હતા. હવે 5 કિલો થઈ તો કેટલા રૂપિયા ખર્ચો થાય? તો 5 કિલો થઈ ત્યારે 5 ગુણ્યા 60 કરો એટલે ₹300 થઈ ગયું. હવે એમને ખર્ચો શું કે યથાવત રાખવો, એટલે એમને 210ની જ પરચેસ કરવી છે. તો એમને એમના વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો પડશે? તો ₹300માંથી ₹210 જાય તો કેટલા રૂપિયા બચે? ₹90. બરાબર. તો ₹90નો ઘટાડો થયો. તો કેટલામાંથી થયો? ₹300માંથી ઘટાડો થયો. તો 300 એ x%, એટલે x/100 = 90. તો એક્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. ₹300 કેટલા ટકા ઘટે તો 90 થાય, એ મેં મૂક્યું અહીંયા ઇક્વેશન. શું? 300માંથી કેટલા ટકા ઘટે તો 90 થાય. તો x = 90 ગુણ્યા 100/300. 2 ઉડી ગયા. બરાબર. એટલે 3 3 જા 9, એટલે 30% ઘટે. કેટલા ટકા ઘટ્યા? 30%. આમ તો આપણને ઇઝીલી વર્બલી પણ ખબર પડી જાય કે 30% જ ઘટ્યા હશે, પણ આ તો કેવું કે કોઈ નવું આવ્યું એને સમજાવવા માટે મારે આ ટેકનિક વાપરવી પડે. તો આપણો આન્સર 30% આવ્યો. તો ચોથો ઓપ્શન છે 30%, એટલે આ સાચો. હવે આવ્યો ત્રીજો ક્વેશ્ચન. એક રાહદારી અને સાયકલ સવાર અનુક્રમે એક્સ અને વાય બિંદુઓથી એકબીજા તરફ આગળ વધવાનું શરૂ કરે છે, જે 120 કિલોમીટરના અંતરે છે. સાયકલ સવાર એવી ઝડપે આગળ વધે છે જે રાહદારીની ઝડપ કરતાં 3 ગણી વધારે હોય છે. જો તેઓ 4 કલાક પછી મળે તો રાહદારીની ઝડપ કેટલી હશે? હવે આપણને શું કીધું છે? એક રસ્તો છે, બરાબર, એની ડિસ્ટન્સ છે 120 કિલોમીટર. કેટલી છે? 120 કિલોમીટર.
120 કિલોમીટરનો રસ્તો છે, બરાબર. હવે અહીંયા આગળ શું કીધું છે કે અનુક્રમે એક્સ અને વાય બિંદુ એકબીજા તરફ આગળ વધે છે. સપોઝ કે આ એક્સ બિંદુ છે અને વાય બિંદુ છે. અહીંથી રાહદારી આગળ વધે છે. કોણ આગળ વધે છે? રાહદારી. અને અહીંથી સાયકલ સવાર આગળ વધે છે. કોણ? સાયકલ સવાર. બરાબર. તો અહીં શું કીધું છે કે સાયકલ સવાર એવી ઝડપે આગળ વધે છે કે જે રાહદારીની ઝડપ કરતાં 3 ગણી છે. તો તમે રાહદારીની ઝડપ એક્સ ધારો તો સાયકલ સવારની ઝડપ 3x થઈ ગઈ. ઓકે. હવે અહીં શું કીધું છે? જો તેઓ 4 કલાક પછી મળે તો રાહદારીની ઝડપ કેટલી હશે? તો હવે એ લોકો 4 કલાક પછી ગમે ત્યાં ભેગા થાય છે. એટલે હું એમ કહું કે 4 કલાકમાં બે જણે ભેગા થઈને 120 કિલોમીટર તો કાપ્યું જ હશે. તો 120 ભાગ્યા 4 કરું તો ટોટલ એવરેજ સ્પીડ કેટલી થઈ? 30 થઈ. 30 કિલોમીટર પ્રતિ કલાક. પણ ક્યારે? આ બેની ભેગી થઈને. આ બેની ભેગી થઈને 30 કિલોમીટર પ્રતિ કલાક થાય. તો હું એમ કહું કે x પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ 30. તો 4x ઇઝ ઇક્વલ ટુ 30. તો x ઇઝ ઇક્વલ ટુ શું થાય? 30 ભાગ્યા 4. તો 30 ભાગ્યા 4 તમે કરો તો કેટલા આવે? 4 7 જા 28. અરે 4 7 જા 28. પછી બચ્યા શું? 2. અને અહીંયા આગળ મીંડો આવ્યો તો અહીંયા આગળ આવ્યું 4 પંચા 20. થઈ ગયું 7.5. કેટલી હશે? 7.5. એ શું કીધું છે? રાહદારીની ઝડપ કેટલી હશે? તો રાહદારીની ઝડપ શું થઈ? એક્સ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 7.5. જો સાયકલ સવારની માંગી હોય તો 3 ઇન્ટુ 7.5 કરી દો તો સાયકલ સવારની મળી જાય. બરાબર. તો આપણો આન્સર આવ્યો 7.5 કિલોમીટર પ્રતિ કલાક. ચોથો ક્વેશ્ચન છે. ચોથા ક્વેશ્ચનમાં શું કહે છે? મોબાઈલ ફોનનો એક ડીલર એક ફોનના 300 રૂપિયાની કિંમતને જથ્થાબંધ ફોન ખરીદે છે. એટલે 300 રૂપિયામાં જથ્થાબંધ ફોન ખરીદે છે અને દરેક ફોન પર 40% નફો મળે છે તેવી કિંમતે વેચે છે. એટલે એને દરેક ફોન પર 40% નફો મળે ને એવી કિંમતે એને વેચે છે. એક મહિના પછી ન વેચાયેલા ફોન્સને મૂળ કિંમતથી 10% ડિસ્કાઉન્ટ પર વેચવામાં આવે છે. તો દરેક ન વેચાયેલા ફોન માટે ડિસ્કાઉન્ટ સાથેની વેચાણ કિંમત શું હશે? તો અહીંયા આગળ ધારો કે મોબાઈલ ફોનનો ભાવ શું છે? 300 રૂપીસ. કેટલો છે? 300 રૂપીસ એની શું છે? કોસ્ટ પ્રાઇસ. એને ખરીદી કરી. શું કરી? ખરીદી કરી. હવે એવા ભાવે વેચે છે કે 40% નફો મળે. તો 300 40% કરો તો 300 ઇન્ટુ 40 ભાગ્યા 100 કરો તો કેટલા આવ્યા આન્સર? 120. કેટલો આવ્યો? 120. 120 વધારાના ભાવે વેચે છે તો એ કેટલા ભાવે વેચતો હશે? 420 રૂપિયા વેચે છે. કેટલા ભાવે વેચે છે? 420 રૂપિયા વેચે છે. બરાબર. પછી શું થાય છે? એક મહિનો આ ભાવે વેચ્યા કરે પણ એક મહિના પછી એ ફોન્સ નથી વેચાતા એની કિંમતે 10% ઘટાડી દે છે. એટલે 10% ડિસ્કાઉન્ટથી વેચે છે. તો 420ના 10% ડિસ્કાઉન્ટ કેટલા થયા? તો 420ના 10% ડિસ્કાઉન્ટ થયા 42 રૂપિયા માઇનસ કરે છે. એટલે શેમાંથી? 420માંથી 42 માઇનસ કરે છે. તો આ રહ્યો 10, 8, આવી રહ્યો તમારો 11, અહીં થયો 7 અને આ થયો 3. તો અહીંયા આગળ આવી ગયો તગડો. તો 378 રૂપિયા એની સેલિંગ પ્રાઇસ થઈ ન વેચાયેલા ફોનની. તો છે ઓપ્શન ન વેચાયેલા 378 આપણો આન્સર થયો. હવે પાંચમો ક્વેશ્ચન આવ્યો. અહીં શું કીધું છે? એક અંકગણિતીય શ્રેણી એટલે એરેથમેટિક પ્રોગ્રેશન જેનું પ્રથમ પદ 4 છે અને સામાન્ય તફાવત 2 છે. તેના પ્રથમ 10 પદોનો સરવાળો કેટલો થાય? હવે આપણને એકલું 10મા પદનું નથી કીધું. આમાં બે ઇક્વેશન તમે વિચારી શકો. તમે ઉતાવળમાં હો તો તમે શું કહો કે આમાં આ ઇક્વેશન લાગશે tn ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. કેમ? તમે શું જોઈ લેશો? 10 પદોનું. તો 10મો પદનું ખાલી 10મા પદનું માંગ્યું હોય ને તો આ ઇક્વેશન આવે. પણ અહીં શું કીધું છે? પ્રથમ 10 પદોનો સરવાળો કીધું છે. તો ત્યાં સુધીનું એટલે SN વાળું ઇક્વેશન આવશે. SN ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ ઇક્વેશન આવશે. હવે આમાં પ્રથમ પદ આપેલો છે આપણને a કેટલો આપ્યો છે? a આપ્યો છે તમને 4. ડિફરન્સ કેટલો આપ્યો છે? તમને 2. બરાબર. તો n કેટલા આપ્યા છે? તમને 10. 10 થઈ ગયું. તો S10 ઇઝ ઇક્વલ ટુ 10/2 ઇન્ટુ 2 ઇન્ટુ 4 પ્લસ 10 માઇનસ 1 ઇન્ટુ 2. ઓકે. તો શું આવ્યું? 5.
જેને ઇઝીલી સમજ પડી ગઈ હોય એ લોકો ડાયરેક્ટ કરી શકે છે. પણ મારે કેવું કે હું જ્યારે વિડીયો રેકોર્ડ કરું તો મારે નવા વિદ્યાર્થીઓ કે નવા મિત્રો પણ આવતા, એટલે મારે મોટી મેથડ એમને સમજાવવી પડે. પણ શોર્ટ ટ્રીક તમારે કરવી હોય તો ડાયરેક્ટ તમને ડાયરેક્ટ આ વર્બલી તમે આ બધું ગણી શકો છો કે 2 4 જા 8 +9 ઇન્ટુ 2 એટલે 18 થયા. આ બેનો શું આવ્યો? 9 નવડો આવ્યો. 9 ગુણ્યા 2 18 થયા. તો 8 + 18 26 થયા. તો 26 પંચા કેટલા થયા? તો 6 5 જા 22 5 જા 10 11 12 એટલે આપણો આન્સર શું આવ્યો? 120. કેટલો આવ્યો? 120. તો આ પહેલો ઓપ્શન આપણો સાચો આવ્યો. એટલે આ પહેલો ઓપ્શન આપણો સાચો આવ્યો, 120. ઓકે, 18 + 8 એટલે 26. 26 6 5 જા 30. સોરી, માફ કરજો. 2 5 જા 10 એટલે 130 આવ્યો. કેટલો આન્સર આવ્યો આપણે? 130 આવ્યો. આ મને ઉતાવળમાં ભૂલ થાય, હું ઉતાવળિત પર્સન છું થોડો ઘણો, બરાબર. ચલો હવે આપણે લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે તમને કે એક વિદ્યાર્થીએ 5 જુદા જુદા વર્ગોમાં નીચેના 75 80 82 85 અને 90 ગ્રેડ મેળવ્યા છે. જો 6 વર્ગ પછી સરેરાશ 83 હોય તો છઠ્ઠા વર્ગમાં તેને કયો ગ્રેડ મળ્યો હશે? હવે શું કરશો તમે? કઈ રીતે ફાઇન્ડ કરશો? શું કીધું છે આમાં એને કે એક વિદ્યાર્થીએ 5 જુદા જુદા વર્ગોમાં નીચેના 75 80 82 85 અને 90 ગ્રેડ મેળવ્યા છે, બરાબર. જો 6 વર્ગ પછી સરેરાશ 83 હોય તો છઠ્ઠા વર્ગમાં કેટલો? કશું કરવાનું નથી. આમાં શું કરશો તમે કે જે આ પહેલા 5 પદોનો છે ને એનો સરવાળો કરો. તો પહેલા 5 પદોનો તમે સરવાળો કરો. 75 + 80 + 82 + 85 + 90. તો આપણને શું મળે? 5 ને 2 7 ને 2 12. એ બધી પડી 9 ને 8 17 17 ને 8 તમારા થાય 25 25 ને 33 33 ને 7 40 ને 1 એટલે 412 થયો ટોટલ સરવાળા બેનો. હવે આપણને શું આપેલું છે? 6 વર્ગ પછી સરેરાશ 83 છે એટલે શું થયું? n/6 = 83 થયું. તો n = શું થયું? 83 × 6 થયો. તો 6 3 જા 18 6 8 જા 48 1 49. તો 498 આવ્યું. અને આ 5નો સરવાળો ના 6નો સરેરાશનો મલ્ટીપ્લાય. આ બેમાંથી બાદબાકી કરી દો તો 498માંથી 412 તમે માઇનસ કરી દો તો 6 8 ને 2 ઉડી ગયા એટલે 86 આપણો આવ્યો. તો છઠ્ઠા વર્ગમાં તેનો કયો ગ્રેડ હશે? 86. પહેલા 5નો સરવાળો કર્યો, પછી સરેરાશ જે આપી છે 6 વર્ગોની એને 6 જોડે મલ્ટીપ્લાય કર્યું અને એમાંથી બાદબાકી કરી દીધી. ઇઝી ચાન્સ. હવે આવ્યો 7મો ક્વેશ્ચન. 2 ગિયરમાંના એકમાં 24 દાતા છે. ગિયર આવે ને ગિયર મશીનમાં, પેલા મશીનમાં બોક્સમાં દાતાવાળા ગિયર આ રીતના આવે ને, આ રીતના જો મશીનમાં, પછી એકબીજા જોડે આમ ચોટેલા હોય અને ગોલ ફરતા હોય, એમ ઘડિયાળમાં આવે એ રીતે, બરાબર. એ સોરી, આ તો મેં કંઈક અમીબા જેવું દોર્યું બાયોલોજીનું, એવું ના હોય. પણ એ રીતનું તમે સમજી ગયા ને, ગિયર આ રીતનું હોય ગોલ, પછી આમ દાતા હોય ને, બરાબર. એકબીજા ખાંચા વાળા હોય ને એકબીજા જોડે ચોટેલા હોય એમ મશીનમાં હવે. અને બીજામાં 36 દાતા છે. હવે બંને એક સાથે બેસાડવામાં આવે છે. તો નાના ગિયરના કેટલા પરિભ્રમણ પછી બંને ગિયરના દાતા શરૂઆતના જેવી સમાન સ્થિતિમાં ગોઠવાશે? એટલે આમાં શું એકબીજા સાથે અંદર ખુસેલા છે, પણ ગોલ ફર્યા પછી એવું કહેવા માંગે છે કે નાનો ગિયર જે છે કેટલાનો છે? નાનો ગિયર છે જે આપણા 24 દાતાના છે. કેટલા છે? 24 દાતાના, બરાબર. અને મોટા ગિયર કેટલાના છે? તો મોટા ગિયર 36 દાતાના છે. હવે આ બેનો તમે 24 અને 36 બેનો લસા લો તો કેટલો આવે? 72 આવે. તમે બેનો લસા લો તો તમારે 72 આવે. હવે આમાં શું કીધું છે કે નાના ગિયરના દાતા, તો નાના ગિયરના માંગ્યા છે ને તો 72 ભાગ્યા 24 કરી દો તો કેટલા આવ્યા? 24 તારી 72. જો મોટા ગિયરના માંગ્યા હોય તો 36 72 ભાગ્યા 36 એટલે શું આવે? 3 પરિભ્રમણ પછી ભેગા થશે. કેટલા? 3 પરિભ્રમણ પછી સમાન સ્થિતિમાં ગોઠવાશે. હવે આ 8મો ક્વેશ્ચન. એક કાર 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્થિર ઝડપે 100 કિલોમીટર ઉત્તર તરફ જાય છે. એટલે અહીંથી કાર ચાલુ થઈને ઉત્તર તરફ જઈને આ 100 કિલોમીટરમાં કેટલી કિલોમીટર પ્રતિ? 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે. અને પછી 75 કિલોમીટર પ્રતિ કલાકની સ્થિર ઝડપે દક્ષિણ તરફ
શરૂઆતના સ્થાને પહોંચે છે એટલે પાછી આ જ 100 કિલોમીટરમાં એ 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે. તો સમગ્ર 200 કિલોમીટરની મુસાફરી દરમિયાન કારની સરેરાશ ઝડપ કેટલી છે? હવે અહીં આગળ લોકો છે આમ ખંજોળવા બેસી જાય કે હારું આ કઈ રીતે કરવાનું, બધા શું કરે મોટી મેથડ કરવા જાય, આ કરો 75 કરો, 75 વત્તા 50 કરો ના. પણ અહીં આગળ તમે એક વસ્તુ જુઓ કે અહીં આગળ ડિસ્ટન્સ સેમ છે. ઇફ ડિસ્ટન્સ ઇઝ સેમ, ડિસ્ટન્સ શું છે? સેમ છે. તો ડિસ્ટન્સ જો સેમ હોય તો ઇક્વેશન આવે 2xy upon x plus y. એટલે બહુ માથું નહીં ખંજોળવાનું. 2 into 50 into 75 divide by 50 plus 75. ઓકે, તો 2 ગુણ્યા 50 100 એટલે 100 એટલે 7500 ભાગ્યા કેટલા આવે? 125 આવે. તો આને 5 વડે તમે છેદ ઉડાડો બધો, તો 5 વડે છેદ ઉડાડો તો તમને કેટલા મળશે? જો 5 વડે તમે છેદ ઉડાડવાનો ટ્રાય કરો તો 5 5 2 10, 5 5 25, પછી આ આવશે 5 1 5, 5 5 25, 1500, પછી આવ્યો 5 5 25 ને આવ્યો 5 તારી 1500 ને આવ્યો 5 60. એટલે 60 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપે આવશે. કેટલી? 60 કિલોમીટર પ્રતિ સરેરાશની ઝડપે. હવે આવે 9મો ક્વેશ્ચન મિત્રો. એક વિક્રેતાને વસ્તુઓની સૂચિત કિંમત પર 20%નું ટ્રેડ ડિસ્કાઉન્ટ મળે છે. શું? વસ્તુની એક સૂચિત કિંમત છે, એના પર 20%નું ટ્રેડ ડિસ્કાઉન્ટ મળે છે. પછી વિક્રેતા ગ્રાહકોને વેચાણની ઓફર કરે છે જે પહેલેથી જ ઘટાડેલી કિંમત પર 10%નું વધારાનું ડિસ્કાઉન્ટ આપે છે. જો ગ્રાહક માટે ઉત્પાદનની અંતિમ વેચાણ કિંમત 648 રૂપિયા હોય તો ઉત્પાદનની મૂળ સૂચિત કિંમત કેટલી હતી? એટલે અહીં શું કીધું છે કે તમે એક દુકાન ખોલીને બેઠા છો, તમે એક સૂચિત કિંમત ધારી છે, એમાં તમે ગ્રાહકને શું કહો છો? જ્યાં તમે 20% ડિસ્કાઉન્ટ આપ્યું, બરાબર, અને પછી તમે કહો છો કે ચાલને હવે 20% તો આપીને એના ઉપર બીજા 10% આપું છું, અને પછી એની વેચાણ કિંમત 648 થઈ. તો હવે સૂચિત કિંમત શું હતી એ ફાઇન્ડ કરવાનું. તો આપણે ધારી લો કે સૂચિત કિંમત x છે, એના પર એને 20% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે એની મૂળ કિંમત થઈ 80 ભાગ્યા 100, 80% થઈ જે હવે ડિસ્કાઉન્ટ પછીની. હવે એના ઉપર એને ફરીથી 10% આપ્યું તો આની 90 ગુણ્યા 90 ભાગ્યા 100 થઈ, કારણ કે એના પર 10% આપ્યું. હવે ઇઝ ઇક્વલ ટુ શું થયું તમારું? 648. ઇઝી છે. તો x ઇઝ ઇક્વલ ટુ 648 ગુણ્યા 100 ભાગ્યા 80 ગુણ્યા 90. આ બે મીંડા ગયા, આ બે મીંડા ગયા અહીંથી. હવે 8 8 જા 64, 8 1 જા 8, 9 9 81. તો કેટલી હતી? x ઇઝ ઇક્વલ ટુ 900 આવી ગઈ. x ઇઝ ઇક્વલ ટુ 900 રૂપિયા. ઘટાડો થાય તો ઓછું આવે, 10% વધારો થયો હોય તો 100 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 110 લખાય. પણ ઘટાડો થયો તો 100 ની જગ્યાએ શું થાય? 90 થાય. સમજ્યા તમે? ઓકે, લાસ્ટ ક્વેશ્ચન આજનો મિત્રો. આજે આપણું શિફ્ટ 4 નું પેપર ફિનિશ થશે એટલે આખું 20/5/2024 ચારે ચાર શિફ્ટનું મેથ્સ આપણે સોલ્વ કરી દીધું છે. મને હોપ છે કે તમને આ ખરેખર કામ લાગતું હશે. તો ચાલો છેલ્લો ક્વેશ્ચન, બહુ ટાઈમ વેસ્ટ નથી કરતા. 10મો ક્વેશ્ચન. જો જોને એક પુસ્તક 0.35 જેટલું વાંચ્યું હોય અને મારિયાએ જો 25% વાંચ્યું હોય તો કોને વધુ વાંચ્યું છે અને તે અપૂર્ણાંકમાં કેટલું થાય? હવે આપણે બધા વિચારશું કે હારું આ શું છે? 0.35, એક 25%. તો ચાલો આપણે એને બધાને કન્વર્ટ કરી દઈએ. તો જોનનું શું છે? જોન છે ભાઈ 0.35 પર, એટલે આપણે એને આ રીતે લખી શકાય 35/100. ઓકે, મારિયાનું શું છે? 25%, તો આને આ રીતે લખી શકાય 25/100. ઓકે, હવે ઓબ્વિયસલી આ દેખીતી રીતે તમને એવું લાગે કે જોને વધારે જ વાંચ્યું હશે, તો આપણે શું કરીએ? 35/100 માઇનસ 25/100 એટલે શું થયું? 10/100 થયું. એટલે આન્સર આવ્યો તમારો 1/10. કેટલો આવ્યો? 1/10. પણ 1/10 શું આવ્યું? કે જોને 1/10 જેટલું માર્યા કરતા વધારે વાંચ્યું છે. એટલે અહીંયા આન્સરમાં શું આવે? જોને 1/10 જેટલું. ત્રીજું ઓપ્શન આવશે. જો માર્યાનું પૂછ્યું હોય તે ખોટું છે, બરાબર. કોને ઓછું વાંચ્યું હોય તો માર્યાએ 1/10 જેટલું ઓછું વાંચ્યું કહેવાય. ખ્યાલ આવ્યો?
તો મિત્રો આજે આપણા 10 ક્વેશ્ચન પૂરા થયા. આપણા 30 ક્વેશ્ચન ટોટલ મેથ્સના શિફ્ટ 4ના પૂરા થઈ ગયા છે. હવે હું નેક્સ્ટ લેક્ચર લઈને આવીશ આનાથી નીચેની શિફ્ટનું, એટલે કે આ 20 તારીખનું હતું. હવે એના પહેલાની જે પેપર લેવાયા છે ને એ તારીખનું લઈને આવીશ. તો મિત્રો તમે આ ચેનલ પર દરરોજ મીન્સ શું કહેવાય એક્ટિવ રહેજો અને સબસ્ક્રાઈબ અને લાઈક આપજો. તો હું ટ્રાય કરીશ જેટલા વધારે હું તમને મેથ્સના ક્વેશ્ચન સોલ્વ કરાવી શકું. ઓકે, તો થેન્ક યુ, તમે મને સાંભળ્યો. અને ત્યાં સુધી જ્યારે હું બીજો વિડીયો લઈને આવું ત્યાં સુધી તમારા બધાને ઓલ ધ બેસ્ટ.